નમસ્કાર, હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના કટરા પહોંચ્યા. અહીં પીએમ મોદી જનસભાને સંબોધશે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો. મુંબઈમાં ગણેશ વિસર્જન પછી ગીરગાંવ ચોપાટી ખાતે સ્વચ્છતા અભિયાનમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ ભાગ લીધો. મહારાષ્ટ્રના ભંડારામાં ગણેશ વિસર્જન દરમિયાન છત ધસી પડતા 9 લોકો ઘાયલ લોકોમાં મોટાભાગની મહિલાઓનો સમાવેશ. બુધવારે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો 7 દિવસનો મેળો નિર્વિઘ્ને સંપન્ન થયો. શક્તિપીઠ અંબાજીમાં 7 દિવસમાં 32 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા. ગુજરાતમાં ડેન્ગ્યુનો કહેર. સપ્ટેમ્બર મહિનામાં 1199 કેસ નોંધાયા, જેમાં સૌથી વધુ અમદાવાદમાં 740 કેસ નોંધાયા છે. આવતીકાલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અમરેલીની મુલાકાતે. અમરેલીના આધુનિક બનેલા બસ સ્ટેન્ડનું મુખ્યમંત્રી કરશે લોકાર્પણ. સુરત ઇકોનોમિક રિજનના ઇકોનોમિક માસ્ટર પ્લાનનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચિંગ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની ઉપસ્થિતિ. રાજ્યમાં વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે કે 27 થી 30 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા છે. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. આવા જ માહિતીસભર વિડીયોઝ અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.